જ રહી જાય। અરે આ એમ નહીં, આ વાત તો એ દ્રશ્યો કહી રહ્યા છે કે જે અમે હવે તમને બતાવવાના છીએ। જરા તમે જ નિહાળો। આખા દેશમાં જે ગુજરાત મોડલની વાહવાહી થઈ રહી છે તે જ ગુજરાતના આ દ્રશ્યો છે। ભાવનગરના મહુવાના બગદાણા કોટિયા રોડના આ દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે। તમે જાતે જ નિહાળો। રસ્તાની હાલત એ હદે બિસ્માર છે કે તેના પરથી વાહન લઈને જવું જ અશક્ય છે। અને વળી આ પરિસ્થિતિ કંઈ આજકાલની નથી। છેલ્લા 2 વર્ષથી બગદાણાથી કોટિયા, કડમોદર અને વાવડી સહિતના રોડની હાલત ખરાબ છે। રસ્તા પરથી જાણે ડામર જ ગાયબ થઈ ગયો હોય તેવા દ્રશ્યો છે। આ 15/10/2022 રોડનું કામ ચાલુ કરવામાં આવેલું છે અને આજે 6 મહિના થયા છે। 6 મહિનાની અંદર ખાલી 10% રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે। તો આજે જો બધા ભાજપ સરકારનો વિકાસ કરે છે, વિકાસ જોવો તો આવો મહુવા તાલુકાના કોટિયા ગામમાં જોવા। રસ્તાની આ કથળેલી સ્થિતિને લઈને કોટિયા ગામના લોકો જિલ્લા પંચાયતના રોડ વિભાગમાં અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, પણ છેલ્લા 6 મહિનાથી રોડ બનાવી દઈશું એવી લોલીપોપ જ ગ્રામજનોને આપવામાં આવી રહી છે। પ્રજા છેલ્લા 2 વર્ષથી હેરાન થઈ રહી છે, પરંતુ રોડ માટે આજ દિન સુધી કોઈ જ કામ કરવામાં નથી આવ્યું। આખરે થાકીને કોટિયા ગામના લોકોએ સોશિયલ મીડિયાનો સહારો લીધો। ભાવનગર તંત્ર અને રાજનેતા સામે રોષ ઠાલવતો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યો। એટલું જ નહીં, વિડીયોમાં ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। બગદાણાથી આ કોટિયા રસ્તો છે। આ રસ્તો 1 વર્ષ દીધા ડૂબે, આજ ચાલુ થાય કાલ ચાલુ થાય, કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો, માલ આવી ગયો તો અટકે ક્યાં? આ રસ્તાનો જવાબદાર કોણ? કલેક્ટર પાસે આવી, નારાયણભાઈ કાસડિયા પાસે આવી, ધારાસભ્ય પાસે આવી, તમામને રજૂઆત કરી, છતાં કોઈ નોંધ નથી લેતું। અકેલે ચૂંટણી આવે ને એક પણ મત દેવાનો નહીં થાય। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પૂર્વે છોટાઉદેપુરમાંથી પણ ખૂબ જ શરમજનક ઘટના